પ્રાચીન કાળની વાત છે. રાજા શિકાર કરવા નીકળેલા, અંધ મા બાપ અને નાનકડું બાળક એ રમતું રમતું પાણીમાં પડી ગયું. નદીના કિનારે બેઠા હતા. રાજાનું ધ્યાન ગયું, એને તરત બાળકને બચાવી દીધું અને માતા પિતાને સુપરત કર્યું અને કીધું કે આ બાળક પાણીમાં પડી ગયું. મા બાપ ખુશ થઈ ગયા કે રાજન, તમે અમારા એક બાળકને બચાવ્યું, ઈશ્વર તમને 4 બાળક દેશે, જાઓ. એ બાળકનું નામ શ્રવણ, આ રાજાનું નામ દશરથ અને 4 બાળકો જેનીમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. અને વિધિની વિચિત્રતા તો કેવી કે વર્ષો પછીની વાત, અને રાજા શિકાર કરવા નીકળ્યા. સાંજનો સમય ને ડબ 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 અવાજ આવ્યો નદીમાં. આંખે જે દ્રશ્ય જોયું સ્પષ્ટ નહોતું, કાને સાંભળ્યું અવાજ આવે છે, કોઈ પ્રાણી પાણી પીતું એવું. જો ઇન્દ્રિયો જે જોવે છે એની વાહે મન અર્થઘટન કરે છે અને બુદ્ધિ નિર્ણય લે છે, પણ ખોટું અર્થઘટન. બુદ્ધિ અર્થઘટન ખોટું કર્યું, શબ્દ વેદી બાણ છોડ્યું, સામે જે યુવાન વીંધી ગયો એનું નામ શ્રવણ. એ તો વાત તો બહુ જાણીતી છે. એને લઈને ગયા દશરથ, મા બાપને કીધું. એટલે એમણે કીધું કે રાજન, અમારા માટે ચિતા સજાવો એક, અને અમે મારા દીકરા હારે 2 પ્રાણ ત્યજી દઈશું. પિતા બ્રાહ્મણ હતા ને માતા વણિક જ્ઞાતિની હતી, જૈન. તો શ્રાપ આપ્યો એવું કાંઈ નહોતું, પણ શ્રવણના પિતાએ કીધું કે રાજન, મૃત્યુની ક્ષણ નજીક આવી હોય ને એ માણસ બીજાનું ભવિષ્ય જોઈએ. એટલે શ્રાપ આપીને અમે હવે મોત નથી બગાડવા ઈચ્છતા, પણ હું તારું ભવિષ્ય જોઈ શકું છું. તમારું મૃત્યુ પુત્ર વિયોગે થાય છે. અને આ 4 દીકરા હાજર હોવા છતાં એકય હાજર નહોતો. જો એ રામ રામ કરીને પ્રાણ છોડી દીધા.